ભુજ ખાતે 1952 થી લેવાતી હિન્દી પરીક્ષાઓ આજે 2014 સુધી લેવાય છે। ત્યારે આજે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાજકોટ અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી હિન્દીની બાળપોથી અખંડ પરીક્ષાઓ ભુજ ખાતે લેવાયેલ છે। હિન્દી દિનની પૂર્વ સંધ્યાએ નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર હરિભાઈ વૈદ્યના વડપણ હેઠળ યોજાયેલ હતો। પ્રારંભમાં હિન્દી પ્રાર્થના બાદ પ્રસંગનું મહત્વ વિભાકરભાઈ અંતાણીએ સમજાવેલ હતું। આવકાર ઇલાબેન છાયાએ આપેલ હતો। આ પ્રસંગે ઇન્દ્રવદનભાઈ છાયા, ચંદ્રકાંતભાઈ શાહ, પરશુરામભાઈ ઠક્કર હાજર રહેલ બાળકો માટે વિવિધ સ્પર્ધા યોજાયેલ હતી। હિન્દી ભાષાનું મહત્વ ડેપ્યુટી કલેક્ટર શ્રી વૈદ્ય જણાવ્યું હતું કે આજે 1952 થી કચ્છમાં 2014 સુધી જે પરીક્ષા લેવાઈ રહી છે તે જ બતાવે છે કે બાળકોને જોઈને અને વિશેષ આનંદ થયો છે। સ્વર્ગસ્થ પ્રસન્ન રાય હાથી, સ્વર્ગસ્થ નટવરલાલ અંતાણી, શશિકાંત ધોળકિયા, સ્વર્ગસ્થ હર્ષેન્દુ છાયા અને સ્વર્ગસ્થ ધીરેન્દ્રભાઈ છાયાની સેવાની નોંધ લેવાઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ મચ્છર અને આભાર દર્શન ભૈરવીબેન વૈદ્યએ કરેલ હતું। સ્વર્ગસ્થ ડોક્ટર સુંદર શાહ પરિવાર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેવું આશાબેન સ્વાદિયાએ જણાવ્યું હતું। સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિલેશભાઈ વોરાએ સેવા આપી હતી। આજે આયોજન આવતીકાલે 14મી સપ્ટેમ્બર હિન્દી દિવસ છે અને કચ્છમાં 1952 થી હિન્દી કેન્દ્ર ચાલે છે તો આજે 2014 સુધી હિન્દીની પરીક્ષાઓ લેવાઈ રહી છે। ત્યારે આજે છઠ્ઠી બારી ખાતે સંસ્કૃત પાઠશાળા ખાતે હિન્દી દિવસની પૂર્વ સંધ્યાએ વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પર્ધાઓ જેમાં કચ્છના નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર શ્રી હરિભાઈ વૈદ્ય અને શ્રી નીલમભાઈ હોરા નિવૃત્ત જજ એના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અમારી સંસ્થા અહીંયા કને કાર્ય કરે છે અને આજે હિન્દી પ્રચારક સ્વર્ગસ્થ શ્રી નરેન્દ્રભાઈ અંજારિયા, સ્વર્ગસ્થ શશિકાંતભાઈ ધોળકિયા, સ્વર્ગસ્થ નટવરલાલભાઈ અંતાણી, સ્વર્ગસ્થ હર્ષેન્દુભાઈ છાયા તેમજ ધીરેન્દ્રભાઈ છાયા એને જે સેવાઓ કરી છે કચ્છમાં 1952 થી પ્રભુલાલભાઈ હોરા, પ્રસન્નરાયભાઈ હાથી, ત્યારે એ લોકોને યાદ કરી અમે આજે વંદના કરી છે અને હિન્દી ભાષાની પ્રતિજ્ઞા વાંચન કર્યું છે કે હું હિન્દી રાષ્ટ્રભાષાની સેવા કરીશ। અને આજે આપણા માધ્યમ દ્વારા આજે હિન્દીની પરીક્ષા 2014માં પણ 250 જેટલા બાળકો ભુજમાં રાષ્ટ્રભાષાની પ્રારંભથી આપણી વિનિત સુધીની પરીક્ષાઓ આપશે। જ્યારે ભારત સરકાર તરફથી અખંડ હિન્દીની પરીક્ષાઓ પણ લેવામાં આવે છે। મને આનંદ થાય છે કે આજે હું રાષ્ટ્રભાષાનો પ્રચાર કરી રહ્યો, મારી ટીમ ઇન્દ્રવદનભાઈ છાયા, ઇલાબેન, ભૈરવીબેન વગેરે આ કામ કરે છે એનો હું ક્યારેય ઋણ ભૂલી શકતો નથી। અને ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ ખાતે આજે કાર્યમાં નાના બાળકો હિન્દીની પરીક્ષા આપી રહ્યા છે અને ભારતના વડાપ્રધાન પણ હમણાં હિન્દીને મહત્વતા બહુ આપ્યું છે સંસ્કૃતને। મને ગૌરવ થાય છે કે છેલ્લા હું 40 વર્ષથી કામ કરું છું ત્યારે આજે ભારતના વડાપ્રધાન પર રાષ્ટ્રભાષા તરફ મને ખૂબ આનંદ થાય છે અને સંસ્કૃત ભાષા તરફ પણ 40 વર્ષથી અમે કરીએ છીએ ત્યારે ગીતાજીની પરીક્ષા લઈએ છીએ અને આપણા માધ્યમ દ્વારા જ આપણા સાથ સરકારથી જ આ કાર્ય કોઈ પણ પૈસો લીધા વગર અને પુરસ્કાર વગર પણ અમે આ કામ કરીએ છીએ, જેમાં દાતાઓના સહયોગથી એના હાજરીમાં સ્થળ ઉપર જ આ કાર્ય થાય છે। એક આનંદની વાત છે। હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે સૌ હિન્દી પ્રેમીઓને આજે શુભેચ્છા પાઠવું છું। જય હટકેશ।